નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી પ્રાઇમ ન્યૂઝ। મુન્દ્રાના મોખાટોલે ચક્કા જામ કરાયા। રોડ નહીં તો ટોલ નહીં એવી ત્યાંના સ્થાનિકોની માંગ। દેશલપરથી ગાંધીધામ નેશનલ હાઈવે પર પડેલા ગાબડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તે સંદર્ભે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાઉન્સિલરો તેમજ મુન્દ્રા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ ટ્રક એસોસિએશન અને આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા હતા। ત્યારે 5મી 7 દિવસમાં તે ગાબડા પૂરવામાં આવશે એવી મૌખિક તથા લેખિત ખાતરી મોખાટોલના કર્મચારી દ્વારા આપવામાં આવી। રિપોર્ટ બાય સિરાજ મલેક સાથે સબીર ઉન્નર, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। મિત્રો, કાલ આ સમય એક લડત ચાલુ થઈ હતી જે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ તેમને આ ટોલ માટે, કારણ કે આ ટોલની પાસે આગળ અને પાછળ અંદાજે 20 કિલોમીટર રસ્તો બહુ ખરાબ છે। એમની માંગ હતી કે જલ્દીથી જલ્દી આ રોડ બને, જ્યાં સુધી આ રોડ સરખો ન બને ત્યાં સુધી આ ટોલ ફ્રી કરવામાં આવે। પરંતુ અહીં ટોલના જે અધિકારી છે એમની દ્વારા એમને મેસેજ આપ્યો છે કે અમે ટોલ ફ્રી નહીં કરીએ, પરંતુ અમે કોશિશ કરીશું કે આ રસ્તો જલ્દીથી જલ્દી બને। પરંતુ વિરમભાઈની માંગ એટલી હતી કે ભાઈ ત્યાં સુધી જો તો આ રોડ નહીં બને અને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીં અનશન ઉપર બેસશું। એટલે આ જોઈ શકો છો પાછળ અહીંના જે આગેવાનો છે, જે ટ્રક એસોસિએશનના છે, તમામ લોકો અહીં એકઠા થયા છે અને જે પણ ગાડીઓ નીકળી રહી છે એમને સમજાવી રહ્યા છે કે આ મુન્દ્રાનો આ જે ટોલ છે, મોખાનો ટોલ, એ સમગ્ર ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘો ટોલ છે। આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો। હાલ તમામ લોકો એકત્રિત થઈ ગયા છે, ટોલના કર્મચારીઓ તે પણ આવી ગયા છે। ક્યાંક ને ક્યાંક વાંકા યુદ્ધ પણ ચાલી રહ્યું છે। આ લડાઈ હવે ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગી રહ્યું કે ઉગ્ર બની રહી છે। ત્યારે ખાસ કરીને જ્યારે ટોલ સૌથી મોંઘો ગુજરાતનો ટોલ છે ત્યારે અહીં આપ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છો, તો શું માંગ છે આપની? અમારી માંગ એમ છે કે રોડ તમે સરખા કરો અથવા ટોલ ટેક્સ માફ કરો। જો ટોલ ટેક્સ માફ નહીં કરો તો પછી રોડ અમને સારા બનાવી આપો, કેમ કે રોડ ઉપર ખાડા એટલા છે કે જનાવરો પણ મરે છે અને માણસોના એક્સિડન્ટ પણ એટલા જ થાય છે રોજ। ખાસ કરીને આમ તો કહેવાય છે કે ઔદ્યોગિક સ્થળે આ મુન્દ્રા તાલુકો બહુ આગળ છે અને અહીં એશિયાનો મોટામાં મોટો પોર્ટ પણ આવેલો છે। તમામ ટ્રકો અહીંથી નીકળતી હોય છે। ત્યારે હાલ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા આ રજૂઆત છે અને હવે ક્યાંક ને ક્યાંક આ દ્રશ્ય એવું લાગી રહ્યું છે કે ઉગ્ર બને એવું છે। તમામ લોકો એકત્રિત થઈ ગયા છે। આપ જોઈ શકો છો અમારા પાછળના તમામ દ્રશ્યો। ત્યારબાદ આપણી સાથે અહીંના આગેવાનો છે, એમની સાથે મળીશું। ખાસ કરીને સાહેબ, ગુજરાતનો મોંઘામાં મોંઘો ટોલ હોય તો આ છે, પરંતુ તમારી લડાઈ ક્યાંક ને ક્યાંક તમે સમર્થન પણ આપ્યું છે। ત્યારે કેટલું નુકસાન? પહેલાં તો રોડ ખરાબ હોય તો ગાડીઓને થતું હોય છે। અત્યારે ચોમાસામાં ગાંધીધામથી કરીને મુન્દ્રા સુધી અડધા 1.5 ફૂટના ખાડા છે। આમાં ડીઝલનું ઈંધણનું બહુ વેડફાટ થાય છે અને ટ્રક માલિકને કોઈ હિસાબે આ ખાડામાં હલાવ પોસાતો નથી, છતાં પણ ટોલ દ્વારા મોટા ઉઘરાણા લેવામાં આવે છે। અમારી બધી રજૂઆત છે ટોલમાં રાહત આપવા, ટ્રક માલિકને થોડો સાથ સહકાર આપવા વિનંતી। વિરમભાઈના જે પ્રયત્નો થકી કોંગ્રેસ જે આગળ આવી અને ટોલ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં, અને એની સાથે સાથે ટ્રક એસોસિએશન પણ જે સાથ આપ્યો છે એ તમામનો કોંગ્રેસ વતી તો તેમણે આભાર માન્યો જ છે। ખાસ કરીને હું આમ આદમી પાર્ટી વતીથી તમામનો આભાર માનું છું અને ખાસ વિરમભાઈના જે પ્રયત્નો છે અને વિરમભાઈ એ જે પ્રયત્નો કર્યા, કોંગ્રેસ પાર્ટીએ જે પ્રયત્નો કર્યા, જેના થકી આજે 5-7 દિવસની અંદર કામ થશે એવું આશ્વાસન મળ્યું છે। એની સાથે સાથે વિરમભાઈ એમ કીધું કે ભાઈ આનાથી આપણને સંતોષ નથી, એ સાથે પણ અમે સહમત છીએ કે આનાથી સંતોષ નથી। 5-7 દિવસની અંદર જો આ નહીં થાય તો આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની સાથે ખંભે ખંભો મિલાવી ઇન્ડિયા એલાયન્સ આ લડતને સાથ સહકાર આપશે। આની સાથે સાથે અમે એક વિનંતી કરી છે કે આજે અમે જોયું કે ટોલના જે કર્મચારીઓ છે એ લોકો આપણી હાજરીની અંદર પણ ઘણા બધા ડ્રાઈવરો સાથે મગજમારીમાં ઉતરી જતા હતા। તો રાજભાઈ અહીંયા હોય તો એને પણ અમે કહીએ છીએ કે ભાઈ જે તમારા રાખેલા માણસો છે, કર્મચારીઓ છે, એ લોકોને આ જે બધી મગજમારી કરે છે, ક્યારેક ગાળાગાળી થાય છે, ઘણી વખત તો અહીંયા મારકૂટ પણ થઈ ગઈ છે। એના અગાઉ પોલીસવાળાની મગજમારી થઈ, ત્યારે પોલીસવાળાને પણ અહીંયા કને મારવામાં આવ્યા છે। એટલે આ જે નાની મોટી દાદાગીરીઓ છે, તમે લોકલ છો, અમે લોકલ છીએ, તો મહેરબાની કરીને આ જે દાદાગીરીઓ થતી હોય, દાદાગીરીઓ પણ બંધ કરવામાં આવે એવી પણ અમારી આપ સૌને વિનંતી છે, એક અપીલ છે। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને વિરમભાઈ, આપની જે માંગ હતી કે અહીં રોડ બનાવવા નહીં આવે ત્યાં સુધી ટોલ માફ કરવામાં આવે, પરંતુ આપણી આ લડત 24 કલાક બહુ ઉગ્ર ચાલી, ક્યાંક આપણે સંઘર્ષ પણ કર્યો છે, પરંતુ આ સંઘર્ષનો અંત કઈ રીતે આવ્યો છે? સંઘર્ષનો અંત હજી નથી આવ્યો, સંઘર્ષ યથાવત છે। આ આપણે એમને સમય આપ્યો છે 5 થી 7 દિવસનો, અને 5 થી 7 દિવસની અંદર એ લોકો જો આ કામ પૂરું નહીં કરે
તો આપણી લડત પાછી યથાવત જ છે. ખાસ કરીને વિરમભાઈ આપનું ક્યાંક દ્રશ્ય એવું થયું કે થોડુંક અહીંના જે કર્મચારી છે તેમની સાથે થોડુંક વાકાયુદ્ધ થયું, થોડુંક એવો ઉગ્ર વિરોધ પણ થયો, પરંતુ તમને નથી લાગતું કે હજી ઘણું આમાં ખૂટતી કર્યું છે? કદાચ જો 7 દિવસમાં કામ ન થયું તો આપના આગામી પગલાં શું હશે? આગામી પગલાંમાં મુન્દ્રા તાલુકાની જનતા, તમામ સામાજિક રાજકીય આગેવાનો, એસોસિએશનના આગેવાનો તેમજ ટ્રક માલિકો, વાહન માલિકો બધાને અપીલ કરીએ છીએ અત્રેથી કે તમે અહીંયા કને રૂપિયા ભરી અને આ રોડ ઉપર ચાલો છો, જે તમે પૈસા ભરો છો એ પૈસા તમે સારા રોડના ભરો છો કે સારો રોડ તમને મળે એના માટે, પરંતુ પૈસા ભરવા છતાંય જો તમને સારો રોડ નથી મળતો તો આ મૂંગા મોઢે સહન કરવાનું બંધ કરો અને પ્રશાસનની સામે ખાલી અમને સહયોગ કરો. અમે ખાતરી આપીએ છીએ કે પ્રશાસન આવી ભૂલ બીજી વાર ક્યારે નહીં કરે. આટલા ખાડા પડ્યા હોય તેમ છતાં સૂતું હોય એવું ક્યારે નહીં કરે પ્રશાસન, એ અમે અત્રેથી ખાતરી આપીએ છીએ. અચ્છા, ખાસ કરીને પોલીસ પ્રશાસનનો આપણે કેટલો સાથ સહકાર મળ્યો? પોલીસ પ્રશાસનનો સાથ સહકાર આમ પ્રજા માટે હોય જ છે, પરંતુ એમની પણ મજબૂરી છે અને એમને ઉપરથી હુકમ જ હોય છે કે ટોલ બંધ ન થવો જોઈએ, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ક્યાંય ખરાબ ન થવી જોઈએ. પ્રજા ગમે તેટલી પીસાતી હોય પરંતુ આ કામ જે છે વસૂલીનું એ ચાલુ રહેવું જોઈએ. તો આ કામ જે થાય છે એ આપની બધાની સમક્ષ છે. ખાડામાંથી લોકો જાય છે પરંતુ વસૂલી બંધ નથી થતી, એ હકીકત છે. લાલ સાહેબ, ખાસ કરીને 24 કલાકથી આંદોલનમાં બેઠા હતા, જ્યાં ઉગ્ર વિરોધ કર્યો, જ્યાં ગાડીઓ બંધ થઈ, તરત જ અધિકારીઓ અહીં પહોંચી આવ્યા, તો તમે શું કહેશો કે ક્યાંક એમની આ રોકડ આવક બંધ થઈ તો જ આવ્યા હશે? ચોક્કસ અમારા તાલુકા અને શહેર કોંગ્રેસના અધ્યક્ષશ્રી ગઈકાલથી જ અમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે ખરેખર મેં હમણાં ડેપ્યુટી કલેક્ટરને બી ફોન કરેલું કે સાહેબ તમારી ફરજમાં આવે છે પહેલે તો જે ઉપવાસ પર બેઠેલા છે એમની તપાસ થાય અને એમના શારીરિક તપાસ થવી જોઈએ અને કોઈ એમનાથી ચેડા ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. એનામાં પણ એ લોકોએ કાંઈ કર્યું નહીં. છતાં પણ જ્યારે કાલ સુધી શાંતિપૂર્વક, કાલથી લઈને બપોર સુધી ગાંધી ચિંધ્યા માર્ગ તરીકે શાંતિથી આંદોલન કર્યું તોય પણ એ લોકોનું પાણી હલ્યું નહીં. ન છૂટકે જ્યારે લોકોએ સ્વયંભૂ ચક્કાજામ કર્યું ત્યારે આખો અધિકારીઓનો કાફલો અહીંયા પહોંચ્યો અને ત્યારે અમારી વાત કરી તો એનામાં પણ જે મુદ્દા હતા એને થોડુંક બાંધછોડ કરી છે, પણ એવી ખાતરી આપી છે હાઈવે ઓથોરિટી દ્વારા કે 5 થી 7 દિવસમાં અમે આ મરામત કરી દઈશું. અને શક્ય છે, કારણ કે જ્યારે મુખ્યમંત્રી મુન્દ્રા તાલુકાની મુલાકાતે આવતા હોય ત્યારે 24 કલાકમાં એકદમ ટનાટન રોડ થઈ જાય. આવી વરસાદને પડતી હોય છતાં પણ આવું કાર્ય થઈ શકતું હોય તો સામાન્ય જનતા માટે શું કામ નહીં? એટલે અમારા પ્રમુખશ્રી અને અમારા પાર્ટીનો એ જ એજન્ડા હતો કે ભાઈ કોઈ પણ શરતે અથવા રોડ રિપેર તમે ન કરો તો ટોલ મુક્ત કરો, નિઃશુલ્ક કરો. એટલે એ કે અમારી ઓથોરિટી નથી એવી રીતના એમને જવાબ આપ્યો. એટલે અમે ચેતવણી બી આપી છે કે 5 થી 7 દિવસની અંદર, આજથી 5 થી 7 દિવસની અંદર જો આ સમારકામ પૂર્ણ નહીં થાય તો ફરીથી પાછા એ જ આનાથી બમણી તાકાતથી પાછું આંદોલન કરીશું. અને લોકો પણ અમને જે સહકાર આપ્યો, જેમ કે મુન્દ્રા વાહન વ્યવહાર એસોસિએશન, ખંડલા મુન્દ્રા ટ્રક એન્ડ ઓનર્સ એસોસિએશને જે સમર્થન આપ્યું એવી રીતના અમે લોકો પણ સમર્થન આપશે એવો અમને ભરોસો છે ને અમને આપના માધ્યમથી આહવાન કરીએ છીએ.